કઈ આંગળીથી કોને તિલક કરવું એનું પણ આપણા શાસ્ત્રોમાં વિધાન છે. દરેકની આ ત્રીજા નંબરની આંગળીથી તિલક ન કરી શકાય. પિતૃણામ અર્પયેત ગંધમ તર્જનીયા ચ સદૈવહિ. આ જે પહેલા નંબરની જમણા હાથની આંગળી છે એને તર્જની કહેવામાં આવે છે. દરેક પિતૃઓને તિલક આ તર્જની આંગળીથી જ કરવા જોઈએ. ચંદનનું તિલક તર્જનીયા સદૈવહિ. અનામિક્યા ચ દેવસ્ય ઋષીણામ ચ તથૈવ ચ. આ જે ત્રીજા નંબરની આંગળી છે જેને સર્વસામાન્ય બધા જ લોકો બધા જ ઉપયોગમાં લે છે, એને ન લેતા ખાલી દેવ અને ઋષિ માટે અનામિક્યા ચ દેવસ્ય ઋષિણામ ચ તથૈવ ચ. દેવ અને ઋષિ માટે આ ત્રીજા નંબરની જે આંગળી છે એને અનામિકા કહેવામાં આવે છે. એ અનામિકા દ્વારા એમને તિલક કરવું જોઈએ. પોતાના માટે તિલક કરવા માટે કઈ આંગળીનો ઉપયોગ કરવો જોઈએ? તો કહે છે તથૈવ મધ્યમાંગુલ્યા ધાર્યો ગંધઃ સ્વયંબુદૈહિ. આ જે મધ્યમા નામની આંગળી છે એને પોતાના તિલક કરવા માટે ઉપયોગમાં લેવી જોઈએ. તો આ પ્રમાણે જે તર્જની છે પિતૃઓ માટે, અનામિકા છે એ દેવ અને ઋષિ માટે, અને બીજા નંબરની આંગળી જે મધ્યમા છે એ પોતાને તિલક કરવા માટે ઉપયોગમાં લેવી જોઈએ.